મારું નામ જયશ્રી મહેતા છે. મને બધા ચક્કુ કરીને બોલાવે છે. હું આ રાકેશભાઈની ટૂરમાં 9મી ટૂર છે મારી. બહુ જ સરસ. વિયેતનામ બહુ જ ગમ્યું. સાપા તો બેસ્ટ છે. અગર સાપા ના આવ્યા તો વિયેતનામ શું આવ્યા. એટલું સરસ સાપામાં એવું લાગ્યું કે જાણે સ્વર્ગમાં આપણે પહોંચી ગયા હોય. મસ્ત વાતાવરણ. સાપામાં શું તમને ગમ્યું? સાપામાં અમે ઉપર ચડીને ગયા હતા કાચ બ્રિજ, ગ્લાસનો બ્રિજ, પછી ફેન્સી પેન. બહુ જ સરસ વાતાવરણ. ફેન્સી પણ કેવું લાગ્યું તમને? ફેન્સી પણ તો એટલું સરસ લાગ્યું કે એવું લાગે જાણે આપણે સ્વર્ગમાં જ છીએ અને બાજુમાં જ બધા છે એકદમ ઉપર. જેટલા આખા ટૂર વાળાને એટલી મજા આવી. બધાએ ખૂબ એન્જોય કર્યું. બહુ જ મજા. વાતાવરણ આમ વાદળા આપણા ઉપરથી પસાર થતા હતા, દેખાય આપણને, હવા ચાલે છે. પહેલી વાર લાઈફમાં જોયું આ વાતાવરણ. બહુ ફર્સ્ટ ક્લાસ વાતાવરણ હતું. બહુ સરસ. વિયેતનામ આવવા જેવું છે. બધાએ આવવું જરૂરી છે. રાકેશભાઈની ટૂર બહુ સરસ. મહારાજ બહુ સરસ. અહીંયા બધી જગ્યાએ પણ નોનવેજ પણ રાકેશભાઈની ટૂરમાં ખાવાની બહુ મજા આવી. બધા વજન વધારીને જાય છે. સુરતના બધા 10 જણા છે, 10-11 જણા. બહુ સારા છે બધા. બહુ ફાઇન, સારું ગ્રુપ. એન્જોય બહુ સરસ. બધાએ સાથે મળીને અમે એન્જોય કર્યું. ખૂબ મજા આવી. હવે કાલે લાસ્ટ દિવસ છે તો એમ થાય છે કે અમે બધા હવે છૂટા પડશું. તો થોડા દિવસ નહીં ગમે બોમ્બે જઈને, પણ રાકેશભાઈની ટૂર હવે બીજી ક્યારે નવી નીકળશે એની અમે રાહ જોઈએ છીએ અને અમે આતુરતાથી રાકેશભાઈ સાથે જ ટૂર કરવા માંગીએ છીએ અમે બધા. થેન્ક યુ. ક્રૂઝ કેવી લાગી? ક્રૂઝનું સૌથી ફર્સ્ટ મારો એક્સપિરિયન્સ, પહેલો એક્સપિરિયન્સ હતો. સુપર. બહુ મજા કરી. ક્રૂઝમાં બી અમે લોકોએ જકોઝી બધી ગેમ રહીમાં અમે પોતાની રીતથી બધા એન્જોય કર્યું. ખૂબ રાત્રે સોંગ ગાયા, ડાન્સ કર્યા બધાએ ભેગા મળીને. બધા ત્યાંના બધા ફોરેનર્સ બી સાથે અમારી સાથે બહુ સરસ એન્જોય કર્યું. બહુ મજા કરી. એ લોકોએ બી ખૂબ સરસ એન્જોય કર્યું અમારી સાથે. અને પહેલી વારનો અનુભવ પણ બેસ્ટ અનુભવ હતો. ખાવાનું બી બહુ જ સરસ હતું. ક્રૂઝમાં બી બહુ સરસ. બધી વ્યવસ્થા, ક્યાંય પણ વ્યવસ્થામાં ખામી નહોતી. બહુ જ મજા આવી. થેન્ક યુ. મારું નામ જગદીશચંદ્ર બાલુભાઈ પટેલ. મારું નામ ભારતીબેન પટેલ છે. અમે સુરત અડાજણથી. સુરત અડાજણથી આવ્યા છે અને ટૂર એકદમ સરસ સરસ છે. છે. ફૂડ પણ એકદમ ફાઇન સારું છે છે. અને મહારાજનું પણ જમવાનું બધું ખૂબ સારું સરસ છે. હોટલો પણ સારી હોટલો છે. પણ બધી સારી છે અને મેનેજમેન્ટ પણ ઘણું મેનેજમેન્ટ પણ ઘણું સરસ છે. અમને રાજેશભાઈની ટૂરમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી થયો. બધું સરસ છે. બધું સરસ છે. થેન્ક યુ. રાજેશ ગ્રુપમાં જોરથી બોલો. રાજેશ ટૂરમાં અમે આવ્યા. રાજેશ યશ ટૂરમાં બહુ મસ્ત. સર્વિસ બી સરસ મળી, હોટલો બી ફાઇન છે, જમવાનું ફૂડ બી સરસ છે ને સ્વભાવ બી સરસ છે. બધા જોડે બરોબર મિક્સ થઈ જાય છે. તમારું નામ? મંજુલાબેન પટેલ, ક્યાંથી આવ્યા? સુરત. થેન્ક યુ. Okay, my name is Dipti Dani and I'm coming from Bombay, Vilepalla, and we just came with our Rajesh Tours and Travels. It is very excellent. Food is also excellent and good, and Vietnam is very beautiful city and we loved it. મહારાજનું ફૂડ કેવું લાગ્યું? Maharaj Maharaj cook છે, એનું ફૂડ બી બહુ સરસ છે, સારું છે, excellent. Breakfast, lunch and dinner also. Very nice. So we enjoyed a lot. થેન્ક યુ મેડમ. Thank you. Basically, it was a group. We met at one place and we started traveling. I feel that Rakesh Bhai has done a very good job. There are always a chance to improve upon, but on the whole, the trip was very comfortable. Something which can be discussed not at this stage, but later on I can write into the words. We have really enjoyed all parts. It could have been saved for a day or two. Instead of 11 days, we could have done this in 10 days also. One day could have been saved. Now I don't know how it works out, because it's a trip which has to be planned by a road, by a flight, and that's what you say.
And one more thing I want to tell you, that the group which comes together has to discipline themselves. That That's is true. one of the very That's true. બરાબર છે. lacking thing. Very sorry to say. ના ના બરાબર છે. ડિસિપ્લિનમાં બધા રહેવું જોઈએ. It is not happening. Yeah, right. બરાબર છે. And I think the part of the dining hall, can be improved upon by cleanliness. It can. I don't know how it works out in this country, but wherever. And one of the best part, I have tried with you in. આપણે ક્યાં ક્યાં ગયેલા? આસામ અને ત્યારે પેલું આપણે આસામ, અરુણાચલ, મેઘાલય તમારી ફર્સ્ટ ટ્રીપ હતી અને આ સેકન્ડ ટ્રીપ. That time we had a wonderful gentleman with me, Arun. Amol. The same way you can, next time if you don't travel, you can get a person who, Yeah, in international we have the different managers. So they are experienced in that sector. I'm very happy. Thank you, sir. I'm very genuinely happy. Huh? Thank you, sir. And I had a difference with you once. મને ભંગાર કામ નહીં ગમે. Right. અને one thing I know, લોકો સમજતા નહીં. You cannot rush to the dining, હા, એ સરને ડિસિપ્લિન જમવામાં દોડાદોડી કરે બસમાં બેસી વખતે. ચાલે સર. માનવ સ્વભાવ છે. હવે આમાં તમારી મિસ્ટેક થોડી છે કે લોકોને 2 રૂમ પેલું વિન્ડો વાળી રૂમ નહીં આપી. યુ ટ્રાઈડ. પણ હવે અમને ખબર નહોતી કે દરેક વખતે તમને કેવું જોઈએ કે ભાઈ આ તૂટેલું છે કે નહીં. પણ એ સારું તમારે કઈ રીતે એ લોકોને ઇન્ફોર્મ કરવું, ઇટ્સ અ પાર્ટ ઓફ યોર બિઝનેસ. અમે પહેલા દિવસે જ કહી દઈએ ટૂરમાં કે મને નહીં કેવું, આઈ ડિડન્ટ રિમેમ્બર. I announce in the bus when the first day when we land at Hanoi, I inform everyone in the coach that everything you find the damage, inform immediately, or by accident is broken, on that time you also inform immediately. પણ દાખલા તરીકે ભાઈ આપણું પેલું નથી ચાલતું, હવે એમાં Yes. તમારો થોડો વાંક છે. બરાબર. આ લોકર એક લોકર લઈને તમે પહેલા દિવસે નક્કી કરો કે ભાઈ મારે લોકર જ ચેક કરવાના છે કે મેં તમને કેમ ભાઈ મેં આ રાખેલું છે કે જોખમ તો નથી ને, અને થાય તો તમે તો યુ આર નોટ રિસ્પોન્સિબલ ફોર ઇટ. રાઈટ. બટ વી હેવ રિયલી એન્જોયડ. આઈ એમ વેરી હેપી. થેન્ક યુ. હું તો એટલી બધી સેટિસ્ફાઈડ છું કે હવે મેં રાકેશભાઈને કહી દીધું કે તમે બીજી બધી ટૂરોમાં અમારો જગ્યા રાખજો, મારી ને મારા હસબન્ડની. અમને બધી એવી રીતના અઝરબૈજાન ને બધે ગમે છે અને અમે આવવા માંગીએ છીએ. ઓકે, થેન્ક યુ.